નમસ્કાર, મારું નામ છે હિતેશ ગિરી ગોસ્વામી। આપણે સૌ કોઈ જાણીએ છીએ કે 2-3 દિવસ પહેલા અગાઉ પૂણા ગામમાં સદવિચાર હોસ્પિટલ કે જ્યાં ડોક્ટરની બેદરકારીના કારણે નિકિતા ગોસ્વામી નામે સગર્ભા બહેન કે જેનું ડિલિવરી 2 બાળકોને કર્યા બાદ તત્કાલ એમનું મૃત્યુ થયું। ડોક્ટરની બેદરકારી એ માટે કહી શકાય કે જે ડોક્ટરનો ક્વોલિફાઈડ સ્ટાફ ત્યાં જોઈએ તે સ્ટાફ હાજર નહીં હતો। એનેસ્થેસિયા આપવા માટે જે ડોક્ટર હતા એ સીસીટીવી મુજબ અમારી માંગ છે કે જલ્દીથી જલ્દી એની તપાસ કરવામાં આવે, નહીતર અલગ ડોક્ટરને બતાવી અને કેસને દબાવવા માટેનો પ્રયત્ન કરવામાં આવશે। અમારી ન્યાય ફક્ત માંગણી અમારી એટલી જ છે, સરકારને અમે અપેક્ષા એટલી કરીએ છીએ કે એસઆઈટી કમિટીનું એક ગઠન કરવામાં આવે, કારણ કે આની ન્યાયિક અને તટસ્થ તપાસ કરવા માટે એસઆઈટી કમિટીનું ગઠન થશે તો જ આમાં ચોક્કસ નિકિતાને ન્યાય મળશે। એનું કારણ છે કે સામેવાળા એટલે કે હોસ્પિટલના તમામ ટ્રસ્ટીઓ અને બધા જ એ શામ દામ દંડ ભેદ તમામ પ્રકારે એનખેન રીતે આ કેસને દબાવવાનો પૂરતો પ્રયાસ કરે એવી અમને આશંકા છે। એના અનુસંધાને એસઆઈટી કમિટીની અમારી માંગણી છે અને નિકિતા ગોસ્વામીને ન્યાય મળે, કારણ કે મૂળ મહત્વનો મુદ્દો એ છે કે બેનની જ્યારે ડેથ થઈ ગઈ ત્યારે એને અંગૂઠો લેવામાં આવ્યો છે। જો કે એ સાઇન કરે છે તેમ છતાં એના અંગૂઠાઓ લેવામાં આવ્યા છે। ઘણી બધી બેદરકારી થઈ છે। આઈસીયુ જે વોર્ડ સરકારની ગાઈડલાઇન્સ પ્રમાણે નથી, એટલે અમારું નિવેદન છે કે આ પ્રકારની જે બેદરકારી નિકિતા ગોસ્વામીમાં દાખવવામાં આવી છે એવી બીજે ક્યાંય પણ દાખવવામાં આવે, કોઈ પણ સમાજની દીકરી આ રીતે આ લાપરવાહીનો ભોગ ન બને અને કોઈ પણ બાળકો અનાથ ન બને એવી અમારી માંગ છે। નમસ્કાર। મારું નામ ગોસ્વામી હિતવાંશી છે, હું નિકિતાની બેન છું। હવે આ જેટલી બેદરકારી થ્રુ મારી બેનનું મૃત્યુ થયું છે એ બાબતે અમારે બધાનો હિત જોઈએ છે, મતલબ બધી સરકારનો જોઈએ છે, પોલીસ કર્મચારીનો બધાનો હિત જોઈએ છે અમારે કે અમારી સાથે ન્યાય માટે માંગણી કરે અને અમારો સાથ સહકાર આપે। તે દિવસે જે થયું એ બહુ ખરાબ ઘટના બની ગઈ હતી કે મારી બેનનું મૃત્યુ થઈ જાય છે। અમને 1.5-2 કલાક પછી જાણ કરવામાં આવે છે કે તમારી બેનનું મૃત્યુ થઈ ગયું છે। ખોટા સહી સિક્કા અને મૃતકના હાથમાંથી અંગૂઠાની છાપો લેવામાં આવે છે। આટલું ખરાબ કાર્ય કરે છે। એક ડોક્ટરને ભગવાનનું રૂપ આપવામાં આવે અને ભગવાનનું રૂપ જ જો આવું કરે તો આપણે કોના પર વિશ્વાસ? આજે અમારી બેન દીકરી, કાલે તમારી બેન દીકરી હશે તો ન્યાય માટેની બસ અમારી એટલી જ માંગણી છે કે માનવતાના રૂપ નિમિત્તે અમે બસ માંગણી કરીએ છીએ કે અમારે ન્યાય જોઈએ છે। ઘટના બની છે સદવિચાર હોસ્પિટલમાં પૂણા ગામ પાસે અને ડોક્ટરનું નામ છે વીણા વર્મા। બેનનું ડેટ 2 કલાક પછી સ્પેસિફાઈડ 2 કલાક પછી અમને જાણવામાં આવે છે કે તમારું મૃતક છે એનું હૃદય બેસી ગયું છે। હજી પીએમ રિપોર્ટ આવ્યા નથી, અમને ખાસ ખબર નથી, પણ ડોક્ટરની પૂરેપૂરી હોસ્પિટલની પૂરેપૂરી બેદરકારી છે જે દેખાય છે બધા।